श्री स्वामिनारायण भगवान जीवन प्राण श्री जी बापा श्री अपना गोपाल साईं बापा निर्मलदाजी साईं बापा निडर सिद्धांतवादी सदगुरु श्री ईश्वरचंद्रजी साईं बापा स्वामिनारायण गादीना आद्याचार्य प्रवर जीवन प्राण श्री मुक्त जीवन साईं बापा सद्धर्म रत्नाकर सद्धर्म ज्योतिधर सेवा मूर्ति परम तप प्रेम मूर्ति श्री पुरुषोत्तम जी साईं बापा वर्तमान आचार्य श्री जितेंद्र प्रियदाजी स्वामी श्री महाराज पूज्य संतो वाला सत्संगी बंधु आज सोमवार कारण सत्संग सभा એટલે सत्संग सभा આપણે બધે સાંભળીએ છીએ પરંતુ કારણ સત્સંગ સભા એક શબ્દ વિશેષ ઉમેરાનો આપણા સ્વામિનારાયણ ગાદી સંસારમાં આપણે જે આ સત્સંગ સભા થાય છે ને કારણ સત્સંગ સભા કહીએ છીએ કારણ સત્સંગ સભા એટલે શું કહીએ તો ખરા પણ જાણતા તો હોવા જોઈએ ને અનાદિ મુક્ત છે કારણ સૌના તે કારણના પણ કારણ તમને અનંત પ્રણામ બધાયના કારણ અનાદિ મુક્ત છે કારણ કે જેટલું સામર્થ્ય ભગવાન સ્વામિનારાયણનું એટલું ને એટલું જ સામર્થ્ય ભગવાનની મૂર્તિમાં રહેલા અનાદિ મુક્તનું છે એટલે બધા જ કારણ મતલબ કોઈ પણ વસ્તુનું મૂળ આ શેમાંથી થયું કેમ આવ્યું ક્યાંથી આવ્યું અને જ્યાંથી આવ્યું હોય જેમાંથી થયું હોય જે કારણે થયું એ કારણ હાથમાં આવવું એનું નામ કહેવાય કારણ એટલે જેટલું સામર્થ્ય બધું ભગવાન સ્વામિનારાયણ એટલું જ અનાદિ મુક્તનું છે પણ અનાદિ મુક્ત છે સેવક છે અને મહારાજ સ્વામી છે એટલે અનાદિ મુક્તમાં આટલું ભગવાન જેટલું સામર્થ્ય છે એનું પણ કારણ શું છે ભગવાન સ્વામિનારાયણ એટલે કારણના પણ કારણ ભગવાન સ્વામિનારાયણ એ ભગવાન સ્વામિનારાયણનું જે પ્રગટપણું અને પ્રત્યક્ષપણું હોય ભગવાન સ્વામિનારાયણનું જે મુખ્યપણું હોય અને દરેક વાતમાં ભગવાનને જ કરતા ભગવાન છે એટલું જ નહીં પરંતુ તે સત્સંગની અંદર સંતો ભક્તો બધા જ ભગવાનનું કરતાપણું રાખતા અને રખાવતા હોય એવા કારણના કરતાપણાની સભા ભગવાન સ્વામિનારાયણના સાનિધ્યમાં પ્રત્યક્ષ અને પ્રગટપણાની જે સભામાં ભગવાન સ્વામિનારાયણ સદાય વિરાજમાન થતા હોય એવી કારણની સભા ભગવાન સ્વામિનારાયણની સભા માટે એને કહીએ છીએ કારણ સત્સંગ સભા આજની આપણી આ સોમવારની કારણ સત્સંગ સભા અહીંયા તમારે શિક્ષાપત્રીની પારાયણ ચાલે છે આપણે ગઈ વખતે તો છૂટછાટ લીધી હતી પણ બધા ભક્તો નહોતા એટલે હજી એક આપણે શ્લોક લઈ લઈએ છીએ તમને જોજો આગળ પાછળ કેવા મજા આવે છે બંને થોડુંક આવશે કેવા મજા આવે છે એ પ્રમાણે આપણે ચલવીશું આપણે નિયમ પ્રમાણે શિક્ષાપત્રનો 14મો શ્લોક આવ્યો છે તેમ પ્રિય સ્વામીએ પણ એના પર આપણને સારી વાત સમજાવી આપણી ફરજ પણ આપણને સમજાવી હિંસા વિશે આત્મહત્યા વિશે પણ વાત સમજાવી એને આપણે એમને એવી રીતે સમજાવી હવે આપણે બધા એકબીજે શીખવાનું છે આ બધી સ્કૂલ છે શું છે આ બધી સ્કૂલ છે અને સ્કૂલની અંદર બધા વારાફરતી પોતપોતાની આવડત રજૂ કરવાની અને રજૂ કરીને પોતે જે કહેતા એમાંથી બીજાએ કહ્યું એમાંથી ભગવાન સમજાવતા એમાંથી આપણે બધાએ શીખવાનું છે તો આપણે એને વિશેષ સમજવાની શીખવા માટેનો પ્રયત્ન કરીશું શિક્ષાપત્રી શ્લોક 14 આત્મઘાતસ્તુ તીર્થેપી ન કર્તવ્યસ્ત ન કૃધા અયોગ્યા ચરણાત ક્વાપી ન વિશોધબંધનાદિના અન્વય જે આપણે ગઈ વખતે પણ અન્વય સમજ્યા હતા અન્વય એટલે તમે સમજી ગયા અન્વય કેને કહેવાય અન્વય આત્મઘાતસ્તુ તીર્થેપી તીર્થે અપી સંધિ છૂટી પડે તીર્થે અપી કહેતા આત્મઘાત તો પ્રયાગ કાશી આદિ જે તીર્થ તેને વિશે પણ ન કર્તવ્ય ન કરવો તીર્થને વિશે તો ન કરવો ભગવાને કહી દીધું ચ અને ન કૃધા
કહેતા અત્યંત ક્રોધના વેગમાં આવીને પણ ક્યારે આત્મહત્યા કરવી નહીં. ક્વાપી કારણો બધા વગેરે વગેરે પણ અયોગ્યાચરણાત વર્ણ ધર્મ પ્રમાણે, ભાગવત ધર્મ પ્રમાણે અથવા તો ઘણું બધું વગેરે વગેરેમાં આવી જાય એ પ્રમાણે ન વર્ત્યા હોવાના કારણે અને એ ધર્મમાં આવતા જે કાર્યો એનાથી વિપરીત એટલી હદે જઈએ કે લાંછન સમાન હોય, અતિશય દુષ્કૃત કર્મ થઈ ગયું હોય તો પણ મહારાજ કહે છે આત્મઘાત તો કરવો નહીં. નિંદિત કર્મ થઈ જાય, આચરણ થઈ જાય તો પણ ક્યારે આત્મઘાત કરવો નહીં. ન વિશોધબંધનાદિના, ન વિશોધ વિષ કહેતા ઝેર, આવું કંઈક થઈ જાય, બીજું થઈ જાય, અથવા તો આપણે કોઈથી કંટાળી ગયા, કોઈના અપમાન, મેણા, ટોણા અથવા તો અતિશય અત્યાચાર, એ વચ્ચે છેલ્લે ભગવાને આદિ કીધું, એમાં આદિમાં આ બધું આવી જાય. જેટલું જેટલું ભગવાને શ્લોકની અંદર કીધું એ સિવાયનું ઘણું બધું એમાં આવી જાય છે. એવી રીતે મહારાજ કહે છે કે આ પ્રમાણે જે કંઈ થઈ ગયું, બીજું કંઈ હોય, આવા કાર્યો, બીજું કર્મ એ બધું થઈ ગયું તેમ છતાંય વિષ ખાઈને, વિશોધ બંધનાદિના વિષ, બંધન ઘરે ટૂંકો ખાઈને, ઇત્યાદિ પર્વત ઉપરથી પડીને કે જે વચ્ચે જે આવતો આદિમાં ઘણું બધું આવી જાય છે. એ કોઈ રીતે પણ મહારાજ કહે છે આત્મઘાત કરવો નહીં. અહીંયા શિક્ષાપત્રની અંદર ભગવાને બે પ્રકારની હિંસા બતાવી. આગળ બે શ્લોકની અંદર ભગવાને પહેલા જીણા જીવજંતુ આદિ કોઈની હિંસા ન કરવી, ત્યાર પછી મોટા પશુની વાત કરી, બકરા અને મૃગલા અને માછલા અને બધાની વાત કરી, અને ત્યાર પછી મહારાજે મનુષ્ય મારવાની વાત કરી, જે ગઈ વખતે આપણે સમજી ગયા હતા. હિંસા બે પ્રકારની છે. એક તો બીજાની હિંસા, પરહિંસા, અને બીજું આત્મહત્યા કરી પોતાના દેહની હિંસા. એટલે આગળ ભગવાન પરહિંસાની વાત બધી સમજાવી ગયા. અહીંયા મહારાજ આત્મહત્યાનો નિષેધ કરે છે. ભગવાન કહે છે કે અમારા ભક્તે ક્યારે પણ આત્મહત્યા કરવીમાં સર્વપ્રથમ ભગવાને અહીંયા સ્વર્ગની વાત કરી, તીર્થની વાત કરી. તીર્થ સ્થાનમાં પણ ક્યારે આત્મહત્યા ન કરવી. ત્યારે આપણને એમ થાય કે શાસ્ત્રમાં તો એવું કથન છે કે કાશી કે આદિ તીર્થમાં જઈને દેહ પાળવો, એવું શાસ્ત્રમાં કથન છે. પ્રયાગ, કાશી આદિ તીર્થમાં જઈને દેહ પાળવો તો જીવાત્માનું કલ્યાણ થાય. કલ્યાણ એટલે સ્વર્ગમાં જાય. ક્યાં પહોંચે? સ્વર્ગમાં પહોંચે. અથવા તો બીજો જન્મ સારો આવે, કારણ કે કાશીમાં એક કહેવત છે, કાશીમાં કરવત મુકાવે, જેવો સંકલ્પ કરીને કરવત મુકાવે તો એવો એને દેહ આવે. પણ કયા દેહમાં સુખ છે તો વિચાર કરો. કદાચ એ સત્ય માની લે, પહેલા તો સત્ય નથી, એની વાત આપણે પછી કરીશું, પહેલા તો સત્ય નથી, પણ કદાચ સત્ય માની લે તો કયા દેહમાં સુખ છે તો વિચાર કરો. દરેકને હંમેશા પારકું ભાણું સારું લાગે છે. ધંધાકીય રીતે જુઓ, તમારા વ્યવહારિક સંબંધી રીતે જુઓ, પતિ પત્નીના સંબંધી રીતે જુઓ, પૈસે ટકે જુઓ, ખાધે પીધે જુઓ, દરેક રીતે દરેક એમ જ કે જે પોતાનો ધંધો સમજે આ ધંધો તો કરાય જ નહીં. આ એકવાર મેં ઘૂસી ગયા એટલે ઘૂસી ગયા, બાકી આ ધંધો કદી ન કરાય. બધા આ જ કહે છે, દરેક માણસ આવું કહે છે. પણ બીજા ધંધાને પૂછશો તો એવું જ થશે. કારણ કે માય પડ્યા તે મહાસુખ મારે. માય પડ્યા ખબર હોય આ ધંધામાં કેવું છે. ઉપરથી આપણને બીજાનો ધંધો સારો લાગતો હોય, ઘણા ધંધા કરતા નોકરી સારી ગઈ, નોકરી કઈ ચિંતા તો નહીં. ખોટ ગઈ, આ થયું, વરસાદ પડ્યો, બીજું થયું, ત્રીજું થયું, કદાચ ઘરેલા માણસો આવ્યા ન આવ્યા, કોઈ પ્રકારની ઉપાધિ તો નહીં કહેશે. નોકરી એમ નોકરી બંધ થઈ જાય. આપણે કેવી વાત કરી ને, બાંધેલો પગાર. અને નોકરી વાળો શું આના કરતા ધંધો હારો, ઈચ્છા થાય તો રજા તો પાડી શકીએ, કોઈની સાડા બારી તો નહીં, કોઈની દાઢીમાં હાથ તો નહીં નાખવાનો. પણ જેમ જે ધંધો કરતા પૂછો કેટલા દાઢીમાં હાથ નાખવો પડે. એટલે કાશી જેને કરવત મુકાવી એના વિચાર કરે કે આવો દેહ આવે, આવો દેહ આવે. કોઈ પણ દેહમાં ક્યારે પણ સુખ છે નહીં. સુરપુર નરપુર નાગપુર તામે સુખ નાહી, સુખ તો હરિ કે ચરણ में. ભગવાનના ચરણમાં સુખ છે, બીજે ક્યાંય પણ સુખ છે નહીં, બધે જ દુઃખ છે.
એક ભાઈ કાશીમાં પર્વત મૂકવા માટે ગયો, મોચી હતો. શંકર થયું કે આ બધા ચામડા જૂથવાના, બધા સીવવાના, આ કાપવાના, આ બધું કર આમાંથી થાકે કે આના કરતા બીજો દે, આના બીજો ધંધો કરવો હારો. પણ હવે છીએ મોચી કરવું શું? પહેલા તો વર્ણ પ્રમાણે પોતાના ધંધા કરતા હતા. તો આજે એમાંથી છૂટે કાશી જઈને સંકલ્પ કે હારો કરીએ કે ત્યાં જઈને સંકલ્પ કરી અને પર્વત મુકાવ્યો તો બીજો દે આનાથી છૂટાય અને બીજો દે સારો આવે. કાશી ગયો, કાશી જઈને પર્વત મુકાવવા પાસે ગયો. પર્વત મુકાવવા વાળા કહે છે, પર્વત મૂકવા વાળા કહે છે કે તારે બીજો કયો દેહ જોઈએ છે? તો સંકલ્પ તો મૂકે છે. અત્યારે વિચાર કરે છે કે કુંભારનો જે આ કુંભાર પાસે માટી ખોદવાની ને ચાક ઉપર ચડાવવાનું, ઘુમાવવાનું ને એમાં પાછું હરખું પાકી હરખું નીવડ્યું તો નીવડ્યું, ને તો પગ ફૂટે ગયો તો વ્યસ્ત. એક વાર ફૂટેલે કામ ના આવે. સોનીનો તો કચરો કામમાં આવે. સોનીનો તો કચરો કામ તો સોની થઈ ગઈ. સોની થઈ પાછું એમાં પાછું કેટલા રૂપિયાનું રોકાણ કરવું પડે, કેટલું આખું એમ કરતા આય નહીં હારું, આના કરતા આ તેમાં હાથ છે એમ કરતા જ્યારે વેલ કાતર મોચીડાના એવું જ છે. સંસારની અંદર બધું આવું જ છે. હવે આપણે અસલ વાત ઉપર આવીએ. કોઈ પણ શાસ્ત્રમાં તીર્થસ્થાનમાં જઈને આત્મહત્યા કરવાની કીધેલી જ નથી. હા, શાસ્ત્રમાં એવું લખ્યું છે કે તીર્થસ્થાનમાં જઈને દેહ પાળવો, પણ દેહ પાળવાનો અર્થ આત્મહત્યા નથી. દેહ પાળવાનો અર્થ શું છે? તીર્થસ્થાનમાં જઈને દેહ પાળવો કહેતા તમે જ્યારે નિવૃત્ત થાઓ, ભગવાન ભજવાનો સમજો તો ભગવાન ભજવાનો સમય તો જ્યારથી જન્મે ત્યારથી જ છે. પણ કહેવાનો મતલબ કે વ્યવહારમાંથી તમે નિવૃત્ત થાઓ, ધંધાપાણીમાંથી નિવૃત્ત થાઓ, પછી સંસારમાં પેલો પેલીને આપણું કોઈ સાંભળે ના સાંભળે, માને ના માને તો પણ વરમાં કોઈ જાણે નહીં, આ જાનમાં કોઈ જાણે નહીં અને વરનો ભાવ હું એમ થઈને આગા પાછા થતા હોઈએ. એમ કરીને જિંદગી વેઠી નાખીને લોકોના આડા આવીએ. પછી બાપો ને ગાભો દશાએવી થાય. બાપોય ખૂણામાં અને ગાભોય ખૂણામાં, એવી દશા થાય. એટલે જ્યારે છેલ્લી અવસ્થા આવે, જ્યારે બધી બાજુથી નિવૃત્ત થઈ જઈએ, છોકરા એમ કે બાપા હવે તમને બહુ ખબરદાર સમજી લો, હવે આપણે નિવૃત્ત થવાનો સમય થઈ ગયો છે. અને આ નિવૃત્તિનો સમય આવે ત્યારે જો ઘરે પડ્યા રહીએ તો વૃત્તિ, કારણ કે આખી જિંદગી આગું પાછું બીજું ત્રીજું ઘરનું અને ગમે રૂપિયો પૈસો કરીને ઊભું કર્યું ને છોકરા જેમ તેમ વેડફતા હોય, ભલે સુખી થઈ ગયા અને કેપેસિટી પ્રમાણે વાપરતા હોય, પણ થોડું કંઈ ભેગું કર્યું પછી કેપેસિટી ઉપર આવ્યા હોઈએ એટલે છોકરા કે છોકરાના ગોળ બધા વાપરતા એટલે સહન ન થાય, કઈ હકાય નહીં, કહેવાય નહીં, સેવાય નહીં, આવું ઊભું થાય. અને પછી એ વખતે એમ વિચાર કે ઘેર બેઠા ભગવાન ભજાશે, ભગવાનમાં વૃત્તિ છે. તીર્થમાં જઈને દેહ પાડવો એટલે આત્મહત્યા કરી તો પાપ છે. આત્મહત્યા તો મોટું પાપ કીધું શાસ્ત્રમાં. અને તીર્થમાં જઈને પાપ કરો તો એનું તો પાપ વધારે લાગે. કારણ કે અનેક ક્ષેત્રે કુટુંબ પાપમ તીર્થક ક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક ક્ષેત્રે કુટુંબ પાપમ વજ્રલેપો ભવિષ્યતિ. તીર્થ સ્થાનમાં જઈને પાપ કરીએ એ તો વજ્ર સમાન થાય છે. તો પછી શાસ્ત્રમાં એમ શા માટે કીધું કે ભાઈ તીર્થમાં જઈને દેહ પાડવો? તો આગળ કીધું પ્રમાણે જ્યારે આપણે નિવૃત્ત થઈ જઈએ, ભગવાન ભજવાની ઉંમર એટલે માત્ર ભગવાન, બાકી તો ભગવાન તો દરેક ઉંમરમાં ભજવાના છે, પણ માત્ર ને માત્ર ભગવાન ભજવા માટેની ઉંમર આવે, અંત સમયે જ્યારે બધેથી વૃત્તિ તોડીને થોડા ઘણા ક્યાંક મુરાડિયા ચોંટી રહ્યા હોય ત્યાંથી ઉખેડીને ભગવાનમાં જોડવાનો સમય આવે ત્યારે જો ઘરે પડ્યા રહીએ તો વૃત્તિ ભગવાનમાં જોડાય નહીં. તો એવા સમયે તીર્થ સ્થાનમાં જઈ અને તીર્થ સ્થાનમાં રહીને ત્યાં જ નિવાસ સ્થાન કરીને ત્યાં ભગવાન ભજવા, ભક્તિ કરવી, ભગવાનને રાજી કરવા, તપ સાધના જે કરવું, તીર્થ સ્થાનમાં જઈ અને ત્યાં પોતાનું જીવિતવ્ય પૂરું કરવું, દેહનો અંત ત્યાં લાવવો. એમ તીર્થ સ્થાનમાં જઈને દેહ પાડવો એનો મતલબ આ છે. તીર્થ સ્થાનમાં જઈને દેહ પાડવાનો મતલબ ત્યાં જઈને આત્મહત્યા કરવી એમ નથી. પરંતુ શાસ્ત્રમાં લખાયેલી યુક્તિ એ જ શાસ્ત્રમાંથી જેવા સત્પુરુષ મળે તેના યોગ્ય કરીને તેનું તે પ્રમાણે આ જગતને વિશે વિસ્તૃત થતું હોય છે અને એ પ્રમાણે પરિવર્તન થતું આવે. બધું આમ શાસ્ત્રમાં લખવાનું કારણ બાપા કહે છે આ છે. એટલે તીર્થ સ્થાનમાં જઈને ક્યારે પણ આત્મહત્યા ન કરવી. મહારાજે કરી એ ના પાડ્યું, વિશ્વદે કર્યું. અને ત્યાર પછી ભગવાન સ્વામિનારાયણ કહે છે કે કદાચ કોઈ અપમાન કર્યું હોય, કે ક્રોધ આવ્યો, બીજું થયું, ત્રીજું થયું, ઘણા બધા કારણો હોય છે.
તો કે આમાંથી છૂટી જઈએ. આ કેટલું દુઃખ, અરે માથે તો અત્યાચાર કેટલા થાય છે. પતિએ માથે ચડી ગયા, ઓલો સસરાને કહે છે એ માતાના મળ્યા ને સાસુએ માતાને મળી. આ સાચું કરીએ તો પણ આપણને સાચા થવા દેતા નથી. અરે એમનું ગમતું કરી તો વચ્ચે ક્યાંક ને ક્યાંક ટોચા કાઢ્યા કરે છે. કરવું શું? આના કરતા તો દેહ પાડી દે, અંત આવે. નથી અંત આવતો. દેહ પાડી દેવાથી ક્યારે પણ અંત આવતો નથી. કર્મ ક્યારે પણ નાશ પામતા નથી. જે કઈ ફળ ભોગવવાના આવે છે પૂર્વ કર્મ અનુસારે ભોગવવામાં આવે છે. એનો મતલબ એવો ન સમજતા કે અત્યાચાર કરવા વાળો વ્યક્તિ છે એના કર્મ ભોગવે છે માટે પાપ નથી લાગતું. હા, સમજાવું શું કહેવા માંગુ છું? સમજો કે આ ભાઈનું કઈ કર્મ ભોગવવાનું છે અને કર્મ ભોગવવા માટે નિમિત્ત તમે બન્યા, તો ભગવાનને કર્મ ભોગવતું માટે હું નિમિત્ત બન્યો છું. એનું આગળનું પાપ હતું તો કર્મ ભોગવવા માટે હું નિમિત્ત બન્યો છું. એટલે મને પાપ લાગે એ તો ભગવાનનું કાર્ય તો નહીં. ભગવાન વચનામૃતમાં કહે છે, ભગવાને એવી કળ ચડાવી મૂકી છે કે એકવાર સંસારની ઉત્પત્તિ થઈ પછી ફરીથી ભગવાનને ફરીથી દાખલો કરવો પડે નહીં. એકના કર્મ બીજા દ્વારા ભોગવડાવે અને બીજાના કર્મ બંધાય છે. અને ભોગવડાવે છે ભગવાનને માત્ર ભગવાન કોને જેવા જેવા કર્મો પ્રમાણે જેવો જીવ હોય તેને તે કાર્ય વિશે પ્રેરી દે છે. કારણ કે ભગવાન આનું કર્મ ભોગવવા માટે તમને નિમિત્ત બનાવે છે. તો એ આગળના કર્મ અથવા તો આપણી સ્વભાવ પ્રકૃતિ, પેલાને ક્રોધે કઈ કર્મ ભોગવવા છે તો ક્રોધી માણસ એની આજુબાજુ હોય એને એમાં નિમિત્ત બનાવી દે. એટલે જે તે વ્યક્તિ નિમિત્ત બને છે એનું કર્મ બંધાય છે અને જે દુઃખ ભોગવે છે એનું કર્મ પૂરું થાય છે. એટલે આ પ્રમાણે કર્મ ક્યારે પણ માણસનો જીવાત્માનો પીછો છોડતા નથી. આપણે એમ વિચારીએ કે આત્મહત્યા કરી લે આનાથી છૂટી જવાય નહીં, તો બીજા જન્મે આવીને ભૂજ રહેવાનું છે. કર્મ જ્યાં સુધી પૂરા, કર્મ ક્યારે પૂરા થતા જ નથી. સીધી વાત છે. સાધનની ગતિએ જોઈએ તો કર્મ ક્યારે પણ પૂરા થતા નથી. એટલે કર્મ ભોગવ્યા જ કરવાના. આપણે કહીએ અહીંથી આત્મહત્યા કરી ઉપરથી કર્મ એક વધારે બંધાનું. અને શાસ્ત્રમાં તો એવું કહેવાય છે કે એક વખત આત્મહત્યા કરીએ તો 7 વખત આત્મહત્યા કરવી પડે. એક વખત જો આત્મહત્યા કરીએ તો 7 વખત આત્મહત્યા કરવી પડે. ગણિત કઈ બેસે છે? એક વખત આત્મહત્યા કરે તો 7 વખત કરવી પડે. તો વિચાર કરો કે આ વખતે કરી 7 વખત નું લાગ્યું, બીજી વખતે કે બીજી 7 વખત ન લાગી. આમાં ગણિત કઈ બંધ બેસે છે? નથી બેસતું. તો શાસ્ત્રમાં કેમ લખ્યું છે? કહેતા એકવાર આત્મહત્યા કરો તો એટલું પાપ લાગે છે. બાકી તો મનુષ્ય જન્મ તરત ને તરત મળી જવું હોતું નથી કે એક વખત આત્મહત્યા કરી તો 7 વખત આત્મહત્યા કરવા માટે 7 વખત મનુષ્ય બનવું પડશે. મનુષ્ય જન્મ તો તરત જ મળી જવું જરૂરી નથી હોતું કે. એટલે અહીંયા શાસ્ત્રકાર એવું કહેવા માંગે છે કે એક વખત આત્મહત્યા કરો તો 7 વખત આત્મહત્યા કરવા જેટલું પાપ લાગે છે અને એટલું કર્મ ફળ ભોગવવું પડે છે પાપનું. એટલે ક્યારે પણ આત્મહત્યા તો કરવી જ નહીં. કારણ કે કર્મ તો નાશ પામવા નહીં, ભેગું જવાનું. બીજું બધું અહીંયા પડી રહે છે. ધનાની ગુણો પસવસ્ત ગોષ્ઠે ભાર્યા ગોષ્ઠા જન સ્મશાને દેહસ્થિતાયામ પરલોક માર્ગે કર્માનું ભોગ છતી જીવે એક. બધું અહીંયા આવી જાય છે. ધનાની ગુમો, ધન ક્યારે જવાનું છે? જૂના જમાનામાં ભૂમિમાં કાઢતા હતા, અત્યારે બેંકમાં. પસવસ્ત ગોષ્ઠે ઘોડા, પશુ, બળદ એ કઈ રાખ્યું હોય અત્યારે એ બધી ગાડીઓ પોતપોતાની કમાણમાં રહેવાની છે, ગાડીઓ ગેરેજમાં રહેવાની છે. અત્યારની મિલકત ગાડીઓ છે, બરોબર છે. તો પશુઓ કમાણમાં અને ગાડીઓ ગેરેજમાં રહી જવાની છે. ભાર્યા ગૃહદ્વાર, જેની સાથે જીવતે પાળવી અને મુએ 12 વર્ષ બંનેનું છે એમાં સમજવાનું. તો એ ક્યાં સુધી? ઘરના દરવાજા સુધી. ભાર્યા ગૃહદ્વાર, જેને મારા કરીને મોટા કર્યા છે, મારા દીકરા, મારા સગા સંબંધી, ભાઈઓ, આ તે બધાય જન સ્મશાને ક્યાં સુધી આવવાના છે? સ્મશાન સુધી આવવાના છે. પછી બાપા સ્વામી બાપા પોતાના આશ્રમ ગયો, આગ લગાડી લાગી દે સ્વામિનારાયણ. ક્યાં સુધી રહેવાના? ઘરે આવી જ્યાં નાયા
એટલે બધું જ વૈરાગ્ય જયેશોને પાણી ભેગું ધોઈ જાય છે, કશું સાથે આવતું નથી. એટલે આ દેહમાંથી દેહને મૂકીને જાય જીવાત્મા ત્યારે તો સાથે નથી આવતું, પણ દેહ છતાંય કામ બધું નથી આવતું. હો સાહેબ, આપણે પેલા સુભાષિતાનીમાં એક શ્લોક આવતો હતો, પુસ્તકે સૂચાય વિદ્યા પરસ્તે ગતમ ધનમ કાર્ય કાલે સમુત્પન્ને નસા વિદ્યા નત ધનમ. કદાચ આગુ પાછું વર્ષો પહેલા ભણેલા છીએ, અત્યારે ભૂલી ગયો છું શબ્દ આગો પાછો, લગભગ એમ જ છે. પુસ્તકે સૂચાય વિદ્યા, પુસ્તકમાં રહેલી જ વિદ્યા. સાહેબ જ્યારે પ્રશ્ન પૂછે ત્યારે કામ આવે? પુસ્તકમાં બધું છે જ ને? નહીં, પુસ્તકમાં પડ્યું હોય, ચોપડીમાં છે એ બે પડીએ ગોખી ગોખી અને મગજમાં ઉતારવું પડે છે. શું? ચોપડીમાં છે એને બે પડીથી ગોખી ગોખી, બે પડી એટલે મોઢેથી ગોખી ગોખી અને એને મગજમાં ઉતારવું પડે છે. તો જ્યારે જરૂર પડે ત્યારે વિદ્યા કામ આવે છે. અને પરસ્તે ગતમ ધનમ, પારકાના હાથમાં રહેલું ધન. અત્યારે ઓનલાઈન થઈ ગયું એટલે આમથી ના વાગુ પાય, પણ આપણે એમ કહીએ ભાઈ તમે કોણ કે કઈ કાયમી મૂકેલું હોય ને ફિક્સ ડિપોઝિટ, ફિક્સ ડિપોઝિટ ઈચ્છા થાય ત્યારે હાથમાં આવે, ત્યારે કઈ હાથમાં આવે, ભલે ધનવાન છો પણ એ ધન કાંઈ પણ કામનું નથી. હાથે એટલું જ સાથે. એમ આ બાબત બધું જ અહીંયા ને રહી જવાનું છે. પણ આપણે અસલ વાત કઈ ચાલે છે? રહી જવાની સાથે મતલબ નથી, પરંતુ કર્મ તો સાથે જ આવવાના છે. અહીંયા જે આપણી વાત ચાલે છે એમાં કર્મ પ્રાધાન્ય વાત ચાલે છે. કર્મ તો સાથે જ આવવાના છે, બધું અહીં રહી જશે, પણ કર્મને પેલું છોડવા નહીં માંગીએ તો પણ છૂટી જવાનું છે, અને કર્મને લઈ જવા નહીં માંગીએ ને તો પણ સાથે જ આવવાના છે. એટલે એમ વિચાર કર્યું કે આત્મહત્યા કરી, આ દુઃખથી નાનાથી મુક્તિ થઈ જાય, છુટકારો નથી મળવાનો. બાપા કહે છે કર્મ તો ભોગવવા જ પડશે. અત્યારે સામાન્ય જીવની વાત ચાલે છે, અત્યારે સર્વ સામાન્ય જીવની વાત ચાલે છે. કર્મ તો ભોગવવા જ પડશે. એ દેહ પાડી દે, નવાથી છૂટી જાય, કોઈ છૂટી શક્યું નથી. ઉપરથી વધારે એ વધારે ને વધારે એ જાળામાં ફસાતો જાય છે, કારણ કે પાપ વધ્યા એટલે જાળામાં વધારે ને વધારે ફસાતો જાય છે, કોઈ પણ નીકળી શકતું નથી. વિચાર કરો, કારણ કે કર્મમાંથી મુક્તિ એમના મળે છે. વિધિના લખિયા લેખ લલાટે ઠોકર ખાય 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 કવિતા આવતી હતી ભણવામાં. ભગવાન રામના પિતા હતા તો પણ, અને અજાણતા કરેલું પાપ હતું તો પણ અંત સમયે આવીને ઊભી રહ્યો. દશરથ રાજા દિવાની સામે, અંત સમયે દિવાની સામે જો હસવા માંડ્યા, અને ત્યારે કૌશલ્યા પૂછે છે પતિદેવ સ્વામીનાથ કેમ હસો છો? અને ત્યારે દશરથ રાજા કહે છે મને સામે દિવાલમાં આંધળો ને આંધળી બે જણ દેખાય છે. અંતો અંધી બે તપસી જેની મૂર્તિ ખર ખર હસી. દશરથને અંત સમયે દિવાલમાં દેખાના અંધો અંધી બે તપસી. વિધિના લખીના લેખ લલાટે ઠોકર ખાય ખાય ખાય. આ પડતું નથી, આ ક્યારે કરતું નથી. એટલે એનાથી છૂટવા માટે તો જે કર્મને ભોગવવા જ રહે. એનાથી ભાગવાથી કાંઈ ના મળે, જાગવાથી થાય છે. ભાગવાથી ક્યારે છૂટાતું નથી, જાગવાથી છૂટાય. કે જાગવાનો મતલબ કે હવે પછી આપણે ખરાબ કર્મ કરવા નથી, ધર્મના માર્ગે ચાલુ. જાગવાથી છૂટાય છે, ભાગવાથી ક્યારે છૂટાતું નથી. એટલે કર્મથી છૂટી જવા માટે મહારાજ કહે છે કે આત્મહત્યા કરી, આત્મહત્યા કરી. મહારાજ કે આત્મહત્યા કરે કાંઈ પણ વર્તું નથી ક્યારે પણ, કારણ કે ભગવાને જે દેહ આપ્યો છે ને મનુષ્ય દેહ બહુ કિંમતી છે. મનુષ્ય દેહ બહુ કિંમતી છે, મહારાજ કહે છે. એને ક્યારે પણ વેઠવી નાખવો નહીં. મનુષ્ય દેહ કેમ કિંમતી છે? આપણને સંકલ્પ થાય મનુષ્ય દેહ કેમ કિંમતી છે. તો જે આગળ વાત કરી એ પ્રમાણે ભાગવાથી કાંઈ મળતું નથી, જાગવાથી થાય છે. જાગી શકાય છે મનુષ્ય દેહ કરી, કારણ કે બુદ્ધિયોગ પ્રાપ્ત થયો ને. મનુષ્ય દેહ પ્રાપ્ત થયો તો આપણને બુદ્ધિયોગ પ્રાપ્ત થયો, અને બુદ્ધિયોગ પ્રાપ્ત થયો તો જેને બુદ્ધિનો સાચો ઉપયોગ કરવો છે એ જાગી જાય છે, એ જાગી જાય છે. બાકી તો આત્મહત્યા કરવામાં તો કેટલા પાપ રહેલા કે પોતાના દેહનો નાશ કરે. હવે બહેનોમાં તો ઘણીવાર પોતે ગર્ભવતી હોય ને જો આત્મહત્યા કરે તો એને ડબલ પાપ લાગે, કારણ કે પોતે પોતાના આત્માને પોતાના દેહની તો હત્યા કરી, પરંતુ પોતાના પેટની અંદર, ઉદરની અંદર, ગર્ભમાં તૈયાર થયેલું બાળક એને પણ એને હત્યા કરી છે. ડબલ હત્યાનું પાપ લાગે.
અને ઘણીવાર આ હત્યા તો ઘણું બધું સત્સંગની અંદર, સમાજની અંદર મોટું નુકસાન કરતું હોય છે કે આપણને ભવિષ્યની ખબર ના હોય. એક બહેન પોતે સંસારથી કંટાળી, થાકી, હારી, કારણ કે સામાજિક રીતે એનાથી એવું કર્મ થઈ ગયેલું કે કોઈ માણસે એને લપટાવી, ફોસલાવી કરી અને એની સાથે દેશ ક્રિયા કરી લીધી ને પછી ઓલો હાથ ઊંચા કરી દીધા, પોતે તો ખસી ગયો અને આ બેન થઈ ગયા ગર્ભવતી. કરવું શું હવે? ગર્ભનું લોકમાં મારી ઇજ્જત શું રહેશે? ઘરમાં બધા તેના તિરસ્કાર કરવા માંડ્યા અને આ બધાથી છૂટવા માટે પોતે આત્મહત્યા કરવા માટે જાય છે, કૂવામાં રાત્રે પડવા જાય છે અને એક તે મૂળદાસ નામના વૈરાગી આમને જોઈ જાય છે અને બેનને બચાવી લે છે. શા મળે? ગુરુજી મને મળવા દો કે મારે જીવીને શું કરવાનું? તમે તકલીફ શું છે? આવું થયું છે, હવે આની પાછળ એના બાપનું નામ શું મારે આપવું કે છે. બહુ સમજાય, બહુ કર્યું, બધું કરવા છતાં પેલા બેન નામ એને તાર મૂળદાસ વૈરાગી છે એટલે તાર બાપનું નામ તું મારું આપી દે. સમાજમાં કહે છે કે આનો બાપ આ છે કે પણ ગુરુજી તમારું શું થશે? એટલે જે થવું હોય તે, પણ તું ના મરીશ કે છે. આત્મહત્યા મારી દ્રષ્ટિ સામે હું આત્મહત્યા નહીં કરવા દઉં કે છે. અને વિચાર કરો કે પંથકની અંદર મૂળદાસ વૈરાગીનું એટલું બધું ઊંચું નામ હતું અને બધે પૂજાતા હતા, પણ જ્યાં આ પ્રમાણે પેલી બાઈએ આ મૂળદાસ વૈરાગીનું નામ દીધું, લોકો એને પછી એને સમાજ છે, સમાજ બહુ જોતી નથી, તમાશાની જેમ બધું મંડી જ પડે. એક બોલે બીજો બોલે પછી પૂરું જોવાય ના રહે. વિચાર કરજો કે કોઈ પણ વ્યક્તિની, કોઈ પણ વસ્તુની અફવા હોય ને, એ અફવાને આપણે વગર વિચારે, વગર જાણીએ ચારે બાજુ ફેલા માટે આપણે પાપના ભાગીદાર થઈએ છીએ. આપણે પાપના ભાગીદાર થઈએ છીએ કારણ કે કોઈની માથે હતો ને આપણે આક્ષેપ નાખ્યો. આક્ષેપ નાખવો એ પણ આપણે આગલી સભામાં વાત કરી હતી. કોઈના મર્મ સ્થાનને ભેદવારૂપી વાક્ય એ પણ એક હત્યા છે. એટલે આ પ્રમાણે ચાલુ પેલા મૂળદાસ વૈરાગીના ગામ લોકો જેટલું પૂછતા હતા એનાથી 10 ગણો તિરસ્કાર કરવા માંડ્યા, મારી કરીને કપડા ફાડી નાખ્યા, કાઢી મૂક્યા. પેલી બેનને લઈને મૂળદાસ વૈરાગી બગલાની અંદર જઈ ઝૂંપડી વાદી રહેવા માંડ્યા અને સમય જતા પેલી બેનના ગર્ભે એક દીકરીએ જન્મ લીધો, લક્ષ્મીએ જન્મ લીધો અને એનું નામ મૂળદાસ વૈરાગીએ રાધા પાડ્યું. રાધા. અને સમય જતા રાધા નામની દીકરી મોટી થાય છે. મોટી થયા પછી એ દીકરીનો આનંદરામ નામના વિગ્રહ સાથે લગ્ન થાય છે અને લગ્ન થયા પછી બંનેના લગ્ન જીવનની અંદર એક મુક્ત પુરુષનો અવતાર પ્રગટ થાય છે. અને મુક્ત પુરુષ બીજા કોઈ નહીં, કારણ સત્સંગની માં મુક્તાનંદ સ્વામી. તો એ વખતે એને આત્મહત્યા કરી લીધી હોત, એ બેને આત્મહત્યા કીધું કે ભગવાનનો સંકલ્પ છે, ભગવાન તો ગમે તે દ્વારા સત્ય કરવાના છે, પણ નિમિત્ત તરીકે ભગવાને એમને જ ચૂન્યા હતા અને જો એમને આત્મહત્યા કરી લીધી હોત તો એમની દીકરી રાધાનો જન્મ ન થાત અને રાધાનો જન્મ ન થાત તો મુક્તાનંદ સ્વામી મુક્ત પુરુષ સ્વામિનારાયણ સંપ્રદાયને પ્રાપ્તિ ના થઈ હોત. અને મુક્તાનંદ સ્વામી વિચાર કરો કે એમનો કેટલો સ્વામિનારાયણ સંપ્રદાય પર ઉપકાર છે કે ભગવાન સ્વામિનારાયણ ક્યાંય પણ એક દો ગોહન માત્ર એનાથી વધારે સમય રોકાતા ન હોય. એ ભગવાન સ્વામિનારાયણ પોતાના સંકલ્પને ત્યાં વિરામ આપી અને સદાયને માટે આ સત્સંગની અંદર પોતાનું ઘર માનીને રહ્યા, માત્ર ને માત્ર મુક્તાનંદ સ્વામીના નિર્માણીપણાના ગુણના કારણે. એ જો મૂળદાસ વૈરાગી પેલા બેનને બચાવ્યા ન હોત અને એમને આત્મહત્યા કરી હોત તો કેટલું મોટું નુકસાન, એમને કેટલું પાપ લાગે. આવા એક મુક્ત પુરુષનો અવતાર પ્રગટ થવાનો તો એમના કુળે એ પણ એમાં સમય જાતથી આત્મહત્યામાં. એટલે વગર વિચારે ક્યારે પણ આવું કદમ ઉઠાવવું નહીં. માટે મહારાજ કહે છે કે આત્મહત્યા કરવું એ બહુ મોટું પાપ છે, નાનું પાપ નથી, બહુ મોટું પાપ છે. એટલે મહારાજ કહે છે ક્યારે પણ કોઈ પણ વસ્તુથી કંટાળી હારીને આવ્યું છે એને સ્વીકારવું જ રહ્યું. આવ્યું છે એને સ્વીકારવું જ રહ્યું, કારણ કે કર્યું છે તો જ આવ્યું છે. આગળ આપણે કર્યું છે તો જ આવ્યું છે, બાકી બીજાના જીવનમાંથી ધડા લેતા શીખવું આપણે. અને બાર ડોક્યા કરવાની આપણે ક્યાં જરૂર છે? સહન શક્તિ માટેની બાર ડોક્યા કરવાની આપણે ક્યાં જરૂર છે? આપણે ઘરમાં જે આપણા પ્રેમમૂર્તિ બાપા, અમે તો સાંભળ્યું છે પણ તમે બધાએ તો જોયું છે. આ સત્સંગના હિતને માટે, મારા તમારા કલ્યાણ માટે જે 84-85 માં જે બધું ચાલ્યું અને એ વખતે પ્રેમમૂર્તિ બાપાએ કેટલું સહન કર્યું છે. ઓર્ડિનરી માણસ એ સ્થાનમાં ટકી તો ન શકે પરંતુ જીવી પણ ન શકે. હા, હરિશ્ચંદ્ર રાજાએ સહન કર્યું, પણ હરિશ્ચંદ્ર રાજાએ તો પોતાના સત્યની પ્રતિજ્ઞાને રાખવા માટે અને પોતે પોતાના ગુરુને આપી દીધું હતું વરદાનમાં.
પોતે સંકલ્પ કરીને આપ્યું હતું અને પછી સહન કર્યું હતું. જ્યારે અહીંયા તો એક પોતાના ગુરુ મુક્તિજન સ્વામી બાપાના વચને કે આ સંસ્થાને હવે તમારે સાચવવાની છે, બસ આ મારા ગુરુએ મને સોંપ્યું છે. પ્રેમમૂર્તિ બાબા ત્યાં સુધી બોલેલા કે મને સ્થાનની પડી નથી, તમે કદાચ આ સ્થાન પર મને રહેવા દેશો કે નહીં રહેવા દો, મને સ્થાનની નથી પડી. અને એક સમય એવો પણ આવ્યો હતો કે રાજીનામું પણ લખાવડાવ્યું હતું. અને પ્રેમમૂર્તિ બાપા શું કહે છે, મને આ સ્થાનની એટલે સ્થાન એટલે હોદ્દો, સ્થાન મને કે ધામની વાત નથી કરતો, હોદ્દો એટલે સ્વામિનારાયણ ગાદીના આચાર્ય તરીકેના સ્થાન પર હું બેઠો હોઉં, એ સ્થાનની કહેતા હોદ્દાની મને પડી નથી. હોદ્દા ઉપર હોઉં કે ના હોઉં, પણ મારા ગુરુની આજ્ઞા છે કે તમારે આ સત્સંગને સાચવવાનો છે, આ સત્સંગના બાળકોને પુષ્ટ કરવાના છે. ગાદી પર બેઠો હોય કે નહીં બેઠો હોય, એ ગુરુની આજ્ઞા પર હું કરવાનો છું. તમે ગમે તેમ કહેશો, ધૂતકારશો, હું એ વચનમાંથી પાછો પગ ભરવાનો નથી. આ જીવનમાંથી આપણે દાખલો લેવાનો છે. બાકી એમને શું સંકલ્પ કરે, તાકાત છે શત્રુઓ સામે ઉભા રહે? એમનું ઊંધું અવરું આગુ પાછું કરવા વાળા, એમને દરેક ક્રિયામાં અડચણ કરવા વાળા હોય, એમના સંકલ્પમાં રહેલું છે. પણ તેમ છતાંય નહીં, આપણે જે ધ્યેયની પ્રાપ્તિ માટે નીકળ્યા છીએ એ ધ્યેયને પ્રાપ્ત કરવા માટે ગમે તેટલા અડચણ આવે, ક્યારે પણ પાછું નહીં હટવાનું. દુઃખ આપણી સામે હારી જવું જોઈએ, દુઃખ આપણી સામે હારી જવું જોઈએ. દુઃખ પણ વિચાર કરે કે આને મારે દુઃખ કેમ પહોંચાડવું. સમજણ એવી કેળવાની છે. એ સમજણ બાપા કહે છે આ કારણ સત્સંગના યુગે કહીને, કથા વાર્તાએ કહીને, એને કહીને આ સમજણ હાથમાં આવે છે. એટલે આવી સમજણ આપણે બધાએ કેળવવાની છે. તો ક્યારે પણ ત્રિજના તાપ આવે, કોઈનું માન અપમાન દીધા, ભગવાન સ્વામિનારાયણ શું કહે છે કે કોઈ એમને હાથીએ બેસાડે એને કહીને મારી બોટપ નથી, અને કોઈ કદાચ અમારું અપમાન કરીને કદાચ ગધેડે બેસાડી દે તો એને કહીને અમારી હિણપ નથી, મહારાજ કહે છે. સત્સંગમાં બસ આપણે સત્સંગમાં અને સંસારમાં બંને જગ્યાએ આ સમજણ હાથમાં રાખી ચાલવાનું છે. શું લઈને આવ્યા હતા? કદાચ નહીં લીધું કોઈ, તો શું લઈને આવ્યા હતા? હા, લાગે એવું સ્વામી કેવું સહેલું છે, પરંતુ સુખ એમાં જ છે. વાત સાચી છે કે કેવું સહેલું છે અને કરવું ઘણું અઘરું છે, પણ હકીકતમાં સુખ એમાં જ છે. જો સમજણ હાથમાં આવે તો, સમજણ હાથમાં આવે તો હકીકતમાં સુખ એમાં જ છે. એટલે મહારાજ કહે છે કે ક્યારે પણ અત્યાર સુધી આપણી વાત ચાલતી હતી સર્વ સામાન્ય જીવ માટે, હવે એનાથી આગળ એક કદમ આપણે વધીએ કે આપણે તો સ્વામિનારાયણ ગાદીના આશ્રિત છીએ, ભગવાનના ભક્ત છીએ. આપણા માટે તો દેહનો અંત લાવવો એ જ આત્મહત્યા નથી. એ તો આપણે આવે જ નહીં હકીકતમાં. કારણ કે આ સત્સંગના આપણે સંગમાં રહ્યા હોઈએ, જ્ઞાન પામ્યા હોઈએ, બળને પામ્યા હોઈએ, ભગવાનનું પ્રગટપણું પ્રત્યક્ષપણું સદાય ભગવાન આપણી સાથે છે, અને પોતાના ભક્તને સુખ દુઃખના દેનારા એક ભગવાન છે. ભગવાન સિવાય કાર કર્મ માયા કોઈ પણ પોતાના ભક્તને સુખ દઈ શકતા નથી. આ જ્ઞાને સહિત આ સત્સંગમાં બેઠા છીએ, એટલે દેહ કરીને દેહને પાડીને આત્મહત્યા તો આપણે આત્મહત્યા આવતી જ નથી. પરંતુ મહારાજ કહે છે કે આ સત્સંગ રૂપી વાહન મળ્યું, સત્પુરુષ રૂપી સમર્થક કર્ણધાર બન્યા, અને બળજબરી આપણને ઉઠાઈને વાહનમાં બેસાડ્યા, અને તેમ છતાંય આવો સત્સંગ મળવા છતાં એમાં કારણ સત્સંગ, સત્સંગમાં પણ કારણ સત્સંગ, સત્સંગ ને સત્સંગ અજબ કારણ દેખાય, એવો કારણ સત્સંગ, એની આપણને પ્રાપ્તિ, એનું જ્ઞાન આપણે પચાવ્યું છે. તો આપણા માટે તો આત્મહત્યા કઈ છે કે આવો સત્સંગ મળવા છતાંય જો આપણે આપણા જીવાત્માનું આત્યંતિક કલ્યાણ કરવાથી શ્રેય ન સાધી શકીએ, એ આપણે આત્મહત્યા છે. કારણ કે સત્સંગ રૂપી વહાણ છે, સત્પુરુષ રૂપી કર્ણધાર છે, વહાણ સક્ષમ છે, સત્પુરુષ સમર્થ છે, એ તો આપણને વિશ્વાસ છે. કારણ સત્સંગ રૂપી વહાણ સમર્થ છે. સમર્થ છે કહેતા કે વાહન સમુદ્રની અંદર વાહન જતું હોય તો ક્યાંક મોજા તોફાન બીજું ત્રીજું ક્યાંક વાહન ભાગે પણ ખરું અને ક્યાંક વાહન ડૂબે પણ ખરું, પણ આ સત્સંગરૂપી વાહન એવું સમર્થ છે કે ગમે તેવા સક્ષમ છે કે ગમે તેવા મોજા આવશે આ સંસારરૂપી સમુદ્રમાં, તો પણ આ સત્સંગરૂપી વાહન ક્યારે ભાગવાનું નથી કે ડૂબવાનું નથી. અને સત્પુરુષ સમર્થ છે વાહનને આ કિનારેથી પેલા કિનારે કહેતા ભવસાગર એ વાહનમાં બેઠા બધાને ભવસાગર તારવા માટે સમર્થ એવા સત્પુરુષ છે. માત્ર ને માત્ર આપણે વાહનમાં ટકી રહેવાનું છે. એ ન ટકી શકીએ તો આપણે આત્મહત્યારા છીએ.
જે કાર્ય ન કરી શક્યા તો આપણે આત્મહત્યા છીએ. આ જ્ઞાન મેળવવા માટે, આ બળ મેળવવા માટે દિન પ્રતિદિન શું કરવાનું છે? આચાર્ય સ્વામીમાં વારી ઘડીએ કહે છે કથા વાર્તા બે સેવાના કામ ઓછા કરશો ચાલશે, પણ કથા વાર્તા નોંધ રાખો. કારણ કે કથા વાર્તા નોંધ આવશે ને તો સેવા થવાની જ છે. કથા વાર્તા નોંધ છે ને ધ્યાન થવાનું જ છે. કથા વાર્તાનું અંગ જો જીવમાં ઉતર્યું છે ને તો મારા બીજી બધી જે ભક્તિ નામ છે બધા જ ગાવાના છે, પણ પહેલું કહી જોઈશે કથા વાર્તા. એટલા માટે નોંધા ભક્તિમાં સર્વપ્રથમ સ્થાન આપ્યું શ્રવણ ભક્તિને. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્ય આત્મનિવેદનમ. સૌથી પહેલું સ્થાન કયું મૂક્યું? કયા ભક્તિને મૂક્યું? શ્રવણ ભક્તિને સર્વસ્થાન પ્રથમ સ્થાન પર મૂકી છે. હા, ધ્યાન ઉત્તમ સાધન છે. ભગવાન સાથે એકાત્મ માનવા માટેનું ધ્યાન ઉત્તમ સાધન છે, પણ ધ્યાનમાં ટકી રહેવા માટેનું જે આપણને જે જ્ઞાન હોવું જોઈએ એના માટે કથા વાર્તા છે. બાપા કે કથા વાર્તામાં તો ક્યારે પણ આળસ ન થવી જોઈએ. બહારનું શેનું નીકળે? આપણે કથા વાર્તામાં આવવાનું હોય, બહારનું શેનું નીકળે? સ્વામી આમ હતું ના આવી શક્યો, અહીંયા ગયો તો ના આવી શક્યો, ફલાણા ના આવી શક્યો. કથા વાર્તા બીજા કામમાંથી છૂટવા માટે માના તરીકે ઉપયોગ કરવાનો. પાકો સત્સંગી હોય, કથા વાર્તાનો યારી થયો હોય તો બાપા કહે છે કે જેમ કથા વાર્તામાંથી છટકવા માટે બીજા કામનું બહાનું કાઢે છે, એની જગ્યાએ બીજા કામમાંથી છૂટવા માટે કથા વાર્તાનું બહાનું કાઢો. તો સોમવાર છે, કારણ સત્સંગ સભા મારે જવું પડશે. સોરી હું આવી શકીશ નહીં. ન કહી શકાય કે કથા વાર્તા હું આવી શકું. આવું તો ઘણું હતું, પણ કથા વાર્તા હતી એટલે હું આવી શક્યો નહીં. જે માના માટે બીજા બધા બાના કાઢીએ છે એની જગ્યાએ આપણું કેવું થવું જોઈએ? બીજા માટે કથા વાર્તા રૂપી બહાનું આવવું જોઈએ. નહીં, કથા વાર્તા તો મારે કરવું પડશે. મહારાજ વતનમાં તો એમ કે છે કદાચ થાકી રહ્યો હોય, ચાલીને થાકી રહ્યો હોય, અપમાન થયું હોય, દેહમાં દીર્ઘ રોગ આવ્યો હોય, અથવા તો સમૃદ્ધિ કે નવરાઈ જેવો જણાતો હોય, તો પણ એ બાનું પણ કથા વાર્તામાં ક્યારે પણ આગળ આવવું જોઈએ નહીં. આપણે થાકી ગયા હોય ને ધંધો હોય તો ધંધામાં પહોંચી જઈએ છીએ. બસ એ જ વસ્તુ અહીંયા કરવાની છે. બીમાર હોઈએ તેમ છતાં જો ધંધાનો સ્વાદ છે તો બીમાર હોવા છતાંય નાક સાફ કરતા ઉધરસ ખાતા કે હાજામાં તો ગોળીઓ લઈને 2 ગોળી વધારે દબાઈ દઈશું, પરંતુ જવું તો પડશે. એટલે તો ગરાક તૂટી જશે, આમ થશે તેમ થશે. બસ એવો જ ખપ અહીંયા કથા વાર્તામાં જગાડવાનો છે. ઘરે અપમાન થાય, ધંધામાં અપમાન થાય, નોકરી જતા શેઠિયો અપમાન કરે, તેમ છતાં કે જેમ કે ધંધો મૂકી દેવો છે, ઘરમાંથી નીકળી જવું છે, તો હારું થાય તો હારું, અમે તૈયાર છીએ, બેઠા છીએ, પણ થતું નથી. અહીં આવો કે આવા ત્યારે જાવ ખાવ કે તો કોઈ જવા તૈયાર નથી. એક ભાઈનો વાલી ઘરે પોતાની પત્ની જોડે માતા પિતા ઝઘડો થયો, દાદાગીરી કરે, બહુ માતા પુત્ર હું બાવો થઈ જઈશ કે છે. શું કહે છે? બહુ માતા પુત્ર કરીશ તો બાવો થઈ જઈશ કે. બહુ કે એકવાર એની પત્ની હા થઈ જાય તાકે થઈ જાય થોડો પાછું તોરમાન ઉપડી ગયો, ના ઉપડી ગયો, તોરમાન ઉપડી ગયો અને ગયો. પછી બે હલેલી તો માવાના ભગવા દાન કરીને બેઠો ધૂળી ધકાવવાનું બધું કરતા 1 દિવસ 2 દિવસ 5 દિવસ 15 દિવસ ઘેરા પૈસો મારો પરમેશ્વર ને વારી ગુરુ યાદ આવવા માંડ્યું હતી. હવે પોતે પોતાની હોશિયારીથી નીકળ્યો છે, સીધું તો કેમ જવાય? ઘરની આજુબાજુ આંટા મારવા માંડ્યો. એમ કરતા પેલી કામ માટે બહાર આવીને વાસીદું વાંચતી હતી તો સીધું કહેવાય નહીં, પણ બાર બહુ શું કહે છે, મૈયા કાશી કા માલ કિધર હે કે તો અવાજ ઉપરથી વળી ગઈ, આવ્યો પાછો કે તેજી કહે છે સાનો માનો કાશી વાગા તારો બાપ તારું ઘર છે એમાં ખુશ કે એમ આવ્યો ખબર પડતા કઈ કાશી જોઈએ છે હું સમજી ગઈ શું કહે છે. ત્યાં અપમાન થાય તો પણ ક્યારે પણ ઘર છોડી જવાની ઈચ્છા થતી નથી, કારણ મારું ઘર છે. શું છે? મારું ઘર છે. સત્સંગને જો પોતાનું માન્યો હોય, સત્સંગ મારું ઘર છે એમ થયું હોય તો બાપા કહે છે માન અપમાન સુખ દુઃખ કોઈ આપણને બોલાવે ન બોલાવે, હાજા માદા થાક્યા ગમે તે હોય. અને એટલું યાદ રાખજો, જો કથા વાર્તાની યાદી આપણે થઈ જઈશું ને તો અહીંયા તો પછી થાક ઉતરશે, થાક લાગશે નહીં, થાક ઉતરશે. એટલે આપણે દરેકે જેમ આપણે વડીલો આપણા બાળકોને ધંધાનો વારસો આપીએ છીએ એમ આપણા બાળકોને સત્સંગનો પણ વારસો આપવાનો. વડીલો શું કહે છે, સ્વામી ધંધા દુકાને કેમ તમારા દીકરા નહીં આવતા? હે રમણભાઈ
તો કે સ્વામી દુકાનેથી મોડ આવે ને થાકી જાય છે બિચારો. શું વડીલો જ આવ્યો દિલી વાતો કરે તો છોકરામાં જોર ક્યાંથી આવશે? દરેકની વાત છે. તો કોઈના સામે નામ દઈને બોલે એટલે વ્યક્તિગત કોઈ વસ્તુ નથી. દરેકમાં આપણે ઘણી જગ્યાએ અનુભવ થાય છે. જો સત્સંગનો વારસો ના આપવો હોય તો ધંધાનો વારસો નહીં આપવાનો. સત્સંગનો વારસો ના આપવો હોય તો ધંધાનો વારસો ના. એટલા સુધી કડક થવાનું કે છોકરો કદાચ આવા તૈયાર ના થાય ને દુકાનની ચાવી લઈ લેવાની. પહેલા સત્સંગ પછી ધંધો. ધંધા માટે ઘણા વાર આપણે કહીએ તમે તમારી સ્વામી થાક્યા આવે નથી માનતા કે કેટલી વખત 2 વાર 5 વાર 10 વાર કીધું માનતા નથી કે છે. આપણે છોકરા જોવાને બહુ કહેવાય નહીં. હારું ભણવાની બાબતમાં કેટલી વાર કહો છો? આપણે પૂછીએ મિત્રો ધંધા સત્સંગની બાબતમાં ન કહેવાય, ભણવાની બાબતમાં તમે કેટલી વાર કહો છો? ન ભણે તો જ્યાં સુધી ભણતો ત્યાં સુધી ભાઈ ભણવા ધ્યાન આપ, આમ કર, બેસી જા, પરીક્ષા આવે છે રખડવા નથી, ભાઈબંધો જોડે કોઈ બધી મહેફિલો બહુ કરવાની નહીં. એમ કહેતા પોતાનું ના માને તો પછી પોતાના વડીલો જોડે કહેવાય, વડીલો જોડે ના માને તો સંતો પાસે આવે, સંતો પાસે ના માને તેના મિત્રો પાસે, બાપા સુધી જાય. પણ એ જ કેમ પ્રકારે એને ભણાવવું તો છે. થાકો છો? નથી થાકતા. ઉંમર થાય તેમ છતાં ધંધે ન લાગે તો ધંધે લાગવા કઈ કેમ થાકો, ન લાગે તો સગા સંબંધી દ્વારા કહેવરાવો, એમ કરતા ના મને પત્ની દ્વારા કહેવરાવો, એનાથી ના મને સંતો દ્વારા, બાપા દ્વારા, એમાંય થાકતા નથી. અને સત્સંગની બાબતો સમય જુવાને બહુ કહેવાય નહીં. કેમ એને કહેવાય? એ તો સત્સંગનો મહિમા નથી સમજ્યા. પણ વડીલો પણ જ્યાં સુધી આવું થાય છે ને, આવા ઉત્તર આવા બાના કઢાય છે ત્યાં સુધી આપણે વડીલો પણ સત્સંગનો જેવો છે તેવો મહિમા સમજ્યા નથી. જેવા આપણે ભણવા માટે ધંધા માટે આગ્રહ કરીએ છીએ ને એવો જેવો આગ્રહ જ્યાં સુધી આપણે સત્સંગ માટે કરીએ ત્યાં સુધી તો આપણે ભગવાન અને વ્યવહાર બંને સરખું થયું. સ્વામી શું કીધું હતું? જય બાપાનું વચન, વ્યવહાર ગૌણ અને ભગવાન મુખી. આપણે તો આ સ્ટેજે પહોંચવાનું છે. પણ આટલું કરીએ ત્યારે તો બંને સરખું થાય છે. ગૌણ અને મુખ્ય નહીં, આટલું કરીએ ત્યારે તો બંને સરખું થાય છે. તો આપણે તો હજુ કેટલું કરવાનું બાકી છે. સત્સંગી છીએ, નિષ્ઠાવાળા છીએ, આમ છીએ, તેમ છીએ, બાપા કહે છે તો પછી બ્રહ્માંડનું વાક્ય યાદ કરવું જોઈએ. જે મોઢે પાન ચાલે એમ મોઢે કોયલા કેમ ચવાય? કેમ કથા વાર્તા મતાયા? આગળ વધારો પછી માથે આવશે કે આપો કેમ તમ તમારે કરતા એમ કરવાના હે. આજે સમાજનો પ્રસંગ હતો રાસ રમો કે રાસમાં શું હતું ભાઈ? ત્યાં કે ભજન કરવાના હતા, પિક્ચરના ગીતો પર અશ્લીલ શબ્દો અને અશ્લીલ વર્તન. સત્સંગની અંદર જ્યારે રાસ રમતા હાથ પકડીને ખેંચીને રાસ રમવા લાવવા પડે છે. અને બહાર રાસ રમતા નવરાત્રામાં મા બાપ બિચારા લઈ જવા માટે તો ઘેર જતા નથી. ઘણા મા બાપ તો એમ કે દીકરીના પિતા હોય, જ્યારે દીકરી હોય દીકરીના મા બાપ તો બિચારા એમ કે સ્વામી અમારે નવરાત્રા ના જવું હોય ને તેમ છતાં દીકરીઓને સાચવવા માટે જવું પડે છે, ત્યાં જઈને બેસવું પડે છે. હવે આવા જ આવતો ત્યાં રાસમાંથી હાથ ખેંચીને કાઢો તોય ના નીકળે. અને સત્સંગમાં આપણે રાસ રમાતા હોય, ક્યાંક કારણ સત્સંગના કીર્તનો ગવાતા હોય, રાસ રમાતા હોય, આપણે કંઈક સરમૈયા હોય, ઉત્સવ હોય, શરદ પૂનમ હોય અને એમાં રમાતું હોય, ભજન ભક્તિ થતી હોય, એના પર રાસ રમાતા હાથ પકડી ખેંચ થોડી થાકી ગયા. ત્યાં નથી થાકતા ને એ કેમ થાકો છો? ત્યાં રોજ મળે છે. હવારો હવાર પણ હવારો હવાર કરવા માટે સ્ત્રીને પુરુષ ચોખ્ખી ભાષામાં કહી દઉં, સ્ત્રી પુરુષો ભેગા રમો છો એનો ક્યાંક નશો હોય છે. એમાં શું તમારા સંસ્કાર રહેવાના છે? એમાં સંસ્કાર મળવાના છે. જ્યારે સત્સંગમાં તો સંસ્કાર મળવાના છે. ત્યાં ન જવાની વાત તો એક બાજુ રહી, પણ આને મૂકી ત્યાં જઈએ છીએ ત્યારે આપણે કેટલી હદે કહેવાય? બાપા ક્યાં વળતા નથી હો. આ કોઈને વળતા નથી એમ ના સમજતા સ્વામી આપણને ફટકારે છે. વળતા નથી. બાપા પ્રેમમૂર્તિ બાપા પોતાના શબ્દમાં ઘણી વાર કહે છે અમારા જાણ્યા છીએ માટે કહીએ છીએ. આપણે બધા એક બાપના દીકરા છીએ. આપણે બધા એક બાપના દીકરા છીએ માટે કહીએ છીએ. અમારી ભૂલ થતી હોય ત્યારે અમારે અમને ચીંધવાના હોય, તમારી ભૂલ થતી ત્યારે અમારે તમને ચીંધવાના હોય. અંદર એકાબીજીની ભૂલ થતી ત્યારે પણ અંદર એકાબીજીને કહેવાનું હોય. ક્યારે પણ આપણી છાપ એવી ન હોવી જોઈએ કે આપણી ભૂલ જોઈને બીજો વ્યક્તિ એમ વિચારે કે અમે કહીશું તો ખોટું લાગશે. તો આવું વર્તન આપણું ક્યારેય ના હોવું જોઈએ. આપણું વર્તન સત્સંગ એવું હોવું જોઈએ કે ગમે તે સત્સંગી નાનો કે મોટો આપણી ભૂલ થાય બે ધડક આપણને કહી શકે કે આકાશભાઈ જરાક આપણી પર આજની તમારાથી ભૂલ થાય છે, આના કરતા આવું કરી તો બાપા જો આ જગ્યાએ ના પાડી છે. કદાચ હજુ આપણે ધારો ન પડ્યો એટલે કદાચ તરત વર્તી શકીએ કે ન વર્તે તો કથા વાર્તામાં ના લેતા. કથા વાર્તામાં તો આવવાનું જ છે.
ધારો પાડતા કદાચ વાળા કે ક્યાંક પ્રકૃતિની વાત છે કે પ્રકૃતિ પડીને કદાચ વર્તી ન શકે, કદાચ ધારો પડતા વાર લાગે, વાર લાગે, પણ તેમ છતાંય આપણી વાણીને વર્તન એવું હોવું જોઈએ કે ઉપદેશ આપનારને જરા પણ રંચ ન થાય કે આનું કહીશ તો આ શું જવાબ આપશે, ત્યારે આપણે સત્સંગને પચાવ્યો કહેવા માંગે છે. એટલે એવી રીતે એકાબીજી આપણે એકાબીજીને ભગવાન ભજવાના છે ને બજાવવાના છે. આચાર્ય સ્વામીશ્રીમાનું મુખ્ય સૂત્ર છે આ. આશીર્વાદમાં તમે ઘણી વાર સાંભળતા હશો, અમારી મીટિંગમાં પણ સ્વામીશ્રી મહારાજ આજ કહેતા હોય છે આપણે એક જ કામ કરવાનું છે, ભગવાન ભજવા છે અને ભજાવા છે એવું નહીં. કારણ કે સ્વામી બાપાએ શીખવાડેલું. લઘુ સિદ્ધાંત કૌમુદીમાં એક સૂત્ર આવે છે, સાધુનો મતલબ શું? તો સાધનોતિ પર કાર્યમ ઇતિ સાધુ. શું? સાધનોતિ પર કાર્યમ ઇતિ સાધુ. જે બીજાનું મોક્ષ સંબંધી કાર્ય સાધે એનું નામ સાધુ. હવે સંતો આ ભણતા ને સ્વામી બાપા ઘણીવાર પરીક્ષા લેતા કે સંતો કેટલું ભણ્યા છે. આ સૂત્ર જાય તો સ્વામી બાપા કે થોડોક સુધારો. સ્વામી બાપા શું કહે છે? થોડોક સુધારો. આપણે એવું નહીં સાધનોતિ પર કાર્યમ ઇતિ સાધુ. આપણે એમાં થોડોક સુધારો. સાધનોતિ સ્વ પર કાર્યમ ઇતિ સાધુ. જે પોતાનું અને બીજાનું બંનેનું મોક્ષ સંબંધી કાર્ય સાથે એનું નામ સાધુ. બાકી ધનજીભાઈ બધા ટ્રેનમાં બેસે બાપાની વાતો આવે છે અને પોતે રહી ગયા, ગુરુ બધાને આગળ ચલાવે અને પોતે રહી જાય તો કામ આવે નહીં. વર્તવાનું અને વર્તાવાના, ભજવાના અને ભજાવાના, સાથે મળીને એકમેક થઈને સેવા હોય, ભક્તિ હોય, કથા વાર્તા હોય, બધે આપણે જોતરાવાનું છે અને બધાને જોતરવાના છે. અને આ રીતે ભેગા મળી નહીં આવીએ 5-10 જણા એને કહીને આપણું કામ અટકી પડવાનું નથી. સત્સંગ ક્યારેય પણ અટકવાનો નથી. કારણ કે ખરા કરતા ધણી તો ભગવાન સ્વામિનારાયણ છે, આપણે બધા તો નિમિત્ત માત્ર છીએ. કોઈને ગૌરવ આવીએ આપણે પૈસા આપી સેવા કરી રીતે બધું ચાલે છે, ક્યારે ભગવાન લઈને બીજાને આપી દે ખબર નથી પડતી. આપણે સત્સંગમાં જોઈએ જ છીએ. કારણ કે સિદ્ધિઓને સીધે સીધું ભગવાન સુધી પોતાની સેવા પહોંચાડવાની ગતિ નથી. અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ એને સીધે સીધું ભગવાન સુધી પોતાની સેવા પહોંચાડવાની ગતિ નથી. પણ એની પ્રાર્થનાને સાંભળી અને ભગવાન આવા જે ધાર્મિક દાન કરવા વાળા કે સેવાભાવી ભક્તો હોય એના ત્યાં મોકલે છે અને એ ભક્ત દ્વારા એ સિદ્ધિઓ સત્સંગમાં વપરાતી હોય છે. એટલે ભગવાને આપણે જે સિદ્ધિઓ મોકલીને આપણે સત્સંગમાં વાપરીએ છીએ. એટલે લોકોને શું કહેવાય કે કોઈના લઘુએ દીવો બળતો નથી, સત્સંગ રૂપી દીવો અખંડ જ્યોત છે. ભગવાનના સામર્થ્ય સત્સંગ ચાલી રહ્યો છે. શું છે? ભગવાનના સામર્થ્ય સત્સંગ. આપણે કદાચ સેવામાં નહીં જોડાઈએ, સત્સંગ અટકવાનો નથી, સત્સંગની સેવા અટકવાની નથી. નિમિત્ત બનીશું તો ભગવાનનો બેઠો રાજીપો મળવાનો છે. બહાર કરશો ને જે ફળ મળશે એના કરતા અનંત ઘણું ફળ આ સત્સંગમાં સેવા કરીશું. પછી તનથી હશે, મનથી હશે કે ધનથી હશે, આ સત્સંગમાં એ સેવાનું ફળ અનંત ઘણું મળવાનું છે. તો પછી આપણે ખોટનો વેપાર શા માટે કરીએ? કોઈ પણ વેપારી એમ કે ભાઈ આની જોડે તું ધંધો કર તો તને 100 રૂપિયાનો નફો, અને આની જોડે ધંધો કર તો 10,000નો નફો. આપણે કોની જોડે ધંધો કરીએ? ધંધો એટલે રોકાણ પણ એટલું, મહેનત પણ એટલી, અને દુકાન માટેનું ભાડું જે કરો તે ધંધા જ્યાં જેટલું હતું બધું જે ખાતું. પણ આની જોડે ધંધો કર તો તને 100 રૂપિયાનો નફો, અને આની જોડે ધંધો કર તો 10,000નો નફો. આપણે કોની જોડે ધંધો કરીએ? જો તો પણ સંસારમાં આપણે કસાઈ જઈએ છીએ. અને અહીંયા આવવું હોય તો તાણી લાવવા પડે છે. શાસ્ત્રમાં એવું કહેવાય કે ભગવાન ભજવા, ધર્મના માર્ગે ચાલવું એ તો નેવાના પાણી મોભે ચડાવવા જેવા છે, અને સંસારના માર્ગે ચાલવું એ તો નેવા મોભાના પાણી નેવે લાવવા જેવા છે. કહેતા સહેલું, મોભો નેવો ઘણા એટલા ખબર કદાચ હશે નહીં, ખબર નથી. શાસ્ત્રમાં કહે લોકમાં એક લોક ઉક્તિ એવી છે સાહેબ કે કળિયુગમાં તો ઊંધી રીત. શું? કળિયુગમાં તો ઊંધી રીત, પહેલા નડિયા પછી ભીમ. પહેલાના જમાનામાં મકાનો બનતા ને એટલે પહેલા દિવાલો ચણાય અને પછી માથે કાટમાળ નખાય. કાટમાળ એટલે ચોખટ કરી દઈએ કે પાટડા ને પછી વાંસ ને પાટડા પછી વરિયો ને પછી વાંસની પટ્ટીઓ, બરોબર છે, આને કહેવાય કાટમાળ. અને પછી નડિયા ચલાવવામાં આવે. કાટમાળ ફીટ થયા પછી માથે નડિયા ચલાવવામાં આવે, બરોબર. એટલે પહેલા દિવાલો તૈયાર થાય અને પછી માથે કાટમાળ ને નડિયા ને બધું ચડે. પણ કળિયુગની તો ઊંધી રીત, પહેલા નડિયા ને પછી ભીત. નડિયા કરતા છત, પહેલા ધાબા પર પછી દિવાલો ચડાય. એટલે બિચારાને ખબર ના હોય, આગળ જવાની બધી વાતો એ બહુ ખ્યાલ આવે નહીં. એટલે આ પ્રમાણે બાપા કહે છે
કે આપણે ભગવાન ભજવા માટે હંમેશા તત્પર રહેવાનું છે. બાકી તો ચાલ્યા કરવાનું. મોભના પાણી ઉતારવાને અને લેવાના પાણી મોભે ચડાવવા, ભગવાન ભજવા તે લેવાના પાણી મોભે ચડાવવા કહેતા મોભ અને નેવો. મોભ હોય ને મકાન જૂના જમાના ગામમાં તમે જોયા છે, ત્રાસા હોય બે બાજુથી, વચ્ચે ટેકરી હોય, બે બાજુ ઢાળ હોય. મોભ એટલે વચ્ચેનો જે ઊંચો ભાગ એને મોભ કહેવાય, અને જ્યાં નીચેનો ભાગ જ્યાંથી પાણી પડતું હોય ઉપરથી પડી બધું એને નેવો કહેવાય. બરાબર. હવે નેવાના પાણી મોભે ચડાવવા હોય તો મુકેશભાઈ કેરી ચડે? હે, મુસળધાર વૃષ્ટિ થાય, ઘર આખું ઘર સુધી ભોગ સુધી પાણી ભરાય, જળબંબાકાર થઈ જાય ત્યારે નેવાના પાણી મોભે ચડે. અને મોભનું પાણી નેવે લાવવું તો ગ્લાસ ભરી નાખો, એટલે શાસ્ત્રમાં એવું કહેવાય કે ભગવાન ભજવા એ નેવાના પાણી મોભે ચડાવવા જેવા છે, અને વ્યવહાર કરવો એ મોભના પાણી નેવે લાવે. પણ હકીકતમાં એમ નથી. શાસ્ત્રમાં લખાણું બરોબર છે. શાસ્ત્રમાં લખાણું છે જીવની ગતિ પ્રમાણે લખાણું છે, મનુષ્યની ગતિ પ્રમાણે લખાણું. હકીકત વસ્તુ એવી છે જેને સિદ્ધ દશા છે, જેને ઢાળો પડ્યો છે ભક્તિ કરવાના માટે, તો એવું છે કે ભગવાનની ભક્તિ કરવી એ મોભના પાણી નેવે લાવવા જેવું છે. આ વૃંદાવન સેના વાક્ય છે. વૃંદાવન શું કહે છે? દુઃખ દાખલે અને સુખ સહેજે, અને તેમ છતાં જીવ ઊંધો છે કે દાખલો કરીને દુઃખ ભેગું કરે, પણ સહેજમાં સુખ મળે છે એ સુખને લેવા તૈયાર થતો નથી. ભગવાન ભજવા તકલીફ શું? પંખા ચાલુ છે, આજ બધી એસી જો તમારું ઉપવાસ એટલે લાગતું હશે કદાચ બોલું છે, બરોબર. એસી છે, પંખા છે, પસલા ઠંડક એવા બેઠા બેઠા શાંતિથી, નહીં ખેડ તોડવાની, નહીં વજન તોડવાના, નહીં પડીકા તૈયાર કરવાના, કઈ કરવાનું નહીં, વરસાદ નહીં, વાઢવાનું નહીં, લણવાનું નહીં, ભેગું કરવાનું કશું નહીં, તડકો નહીં, કશું જ નહીં, અને નહીં કોઈનું અપમાન, માન અપમાન, કોઈની દાઢી માર, કશું ખબર બેઠા બેઠા શાંતિથી બેઠા છીએ, અને બોલો વાળા બોલે છે. આપણે તો ભોજને મળે છે ભગવાનના થાળ, એ ભોજન પાછું થાળ પ્રસાદ, બરોબર છે. અને કથા બેઠા બોલો વાળા બોલે સાંભળવાનું છે. જેટલું રહ્યું એટલું કથા ભટ્ટ કહે છે, અને ના હોય તો કથા ભટકે છે. ભટકાય કઈ દુઃખ છે બીજું એવું કરતા નહીં હો. જે પ્રમાણે પરિસ્થિતિ હોય છે કહું છું, આવું વર્તતું હોય છે, પણ એવું વર્તવા જેવું નથી. પણ કહેવાનો મતલબ કે ભગવાન બધું તકલીફ શું છે ધ્યાન કરવું તો આસન એટલે કે આપણે તકલીફ કરી ક્યાં તોરણ કશું નહીં, સુખ છે. અને આ કર્યા પછી એની પાસેનું સુખ, આધ્યાત્મિક સુખ ભગવાનની મૂર્તિમાં, એ તે કારણ સત્સંગના આશ્રિત અનાદિ મુક્તની પંક્તિમાં જઈને બેસવાનું. બોલા કહે છે સ્વામી પરમ એકાંતિક મુક્તને સુખ કેટલું? પરમ એકાંતિક મુક્તને સુખ અનંત ઘણું છે, જેનો કોઈ પાર નથી. તો અનાદિ મુક્તને સુખ કેટલું ખબર? પરમ એકાંતિક મુક્તને સુખને અને અનાદિ મુક્તના સુખને કાંઈ પણ લાગતું વળગતું નથી. અનાદિ મુક્તના સુખની પાસે પરમ એકાંતિક મુક્તનું સુખ કાંઈ નથી. પરમ એકાંતિક મુક્તનું સુખ આટલું બધું છે, અને તેમ છતાંય સાંઈ બાપા પોતાના કીર્તનમાં શું કહે છે? નહીં અનાદિ પાસતે કાંઈ. સન્મુખ રહ્યા તે જ હોય, પરમ એકાંતિક સન્મુખ રહ્યા છે, એમને સુખ કેટલું છે? અનંત ઘણું છે, જેનો પાર આવ્યો નથી. તેમ છતાંય અનાદિ મુક્તના સુખની આગળ એ પરમ એકાંતિક મુક્તનું સુખ કાંઈ ગણતરીમાં નથી. એ સુખમાં આપણને બેસાડવાના છે. આ સાધન કર્યા પછી ભગવાન રાજી છે, એ સુખમાં આપણને લઈ જવાના છે. અને ત્યાં દાખલો કરશો, ધાડીઓ કરશો, ધંધા કરશો, નોકરી કરશો, થાકી પડશો, માં ગપ્પા બીજું એ બધું કર્યા પછી કરી કે અંતે શું છે? 1000, 2000, 5000, 10000 દિવસના, અને 10000 માંથી પોતાને કેટલા વાપરવાના? બાકીના બેડા છોકરા માટે. અને બેડા છોકરાને આપ્યા પછી તમારું સન્માન અને સત્કાર કેટલો થવાનો? કોઈનો થતો હશે, કોઈનો ન થતો, કોઈનો થતો હશે, શેના કારણે થતો હશે? એ તો પોતાનો પોતાને ચોરી ખાવાનો. માટે વૃંદાવન સ્વામી કહે છે દુઃખ દાખલે ને સુખ સહેજે, અને તેમ છતાં જીવની એવી અવળાય છે, દાખલો કરીને દુઃખ ભેગું કરે, પરંતુ સહેજમાં સુખ મળે છે, એ સુખ લઈ શકતો નથી. એટલે શાસ્ત્રની અંદર કીધું છે કે ભગવાન ભજવા એ લેવાના પાણી મોભે ચડા જેવા છે, કહેતા જીવને કાઠું કેમ લાગે છે? ઢાળો નથી પડ્યો માટે. શું છે? ઢાળો. ભગવાન ભજવાનો ઢાળો. જન્મથી આ જીવે કેટલાય જન્મ ધરે છે, જન્મથી પોતે આ જ કરતો આવે છે, વ્યવહારમાં, સંસારમાં, ધંધામાં, એમાં જ રચ્યો પચ્યો આવે છે, એનો ઢાળો પડી ગયો છે, એટલે કાઠું પડતું નથી. અને ભગવાન ભજવાનો ઢાળો તો આ વખતે પાડવાનો આવે છે. પણ જે પ્રમાણે કરવા માંડીએ તો પછી બાપા શું કહે છે? ઢાળો અલૌકિક ઢળી ગયો, અને મળ્યા મુખો હરી મુખ, મળ્યા હરી મુખો મુખ, આવું થઈ જાય. ઢાળો અલૌકિક ઢળી ગયો. ઢાળો કયો? પુરુષોત્તમ રૂપનો ઢાળો.
ભગવાનની મૂર્તિમાં જીવાત્માને ઢાળી દેવામાં આવે. અનાદિ મુક્તની પંક્તિમાં જ્ઞાન બહુ ઊંચું છે, સમજવું કદાચ કાઠું પણ પડતું હશે, પરંતુ સમજાય કે ના સમજાય બાપા કહે છે, પણ આ લટકે ભગવાન ભજ્યા કરો, સત્સંગનું રાખ્યા કરો, ભગવાનના સત્પુરુષના વચનમાં હાય હા કરતા રહો, અંતે ઢાળામાં પહોંચે. અને પછી જ્ઞાન નહીં કરવું પડે. એ તો અનાદિ મુક્તનું જ્ઞાન કેટલું, જેટલું મહારાજનું જ્ઞાન એટલું અનાદિ મુક્તનું જ્ઞાન. પછી ક્યાંય જ્ઞાન શીખવા જવું પડશે નહીં. તો છોડી કથામાં આવવાની જરૂર નથી ને, ધારો પાડવા આવવાનું છે. ધારો પાડવા આવવાનું છે. કથા વાર્તા તો જીવનમાં છે. મહારાજ કહે છે કે જેને વિશે કથા વાર્તાનું ન હોય એની કરતો એમ અમે અનુમાન કરીએ કે આનામાં ક્યારે રૂડાપુણ આવશે જ નહીં. ભગવાને કહી દીધું, એનાથી મોટું કમાન બીજા કોણ માનવાનું કયો? રૂડાપુણને પામવા હોય તો બાપા કહે છે કથા વાર્તાને એવું રહેશું તો ગમે તેવું ત્રિવિધિના તાપે રૂપમાં કહે. આપણે શાસ્ત્રમાં કહે ત્રિવિધિના તાપથી ભગવાનનો ભક્ત પર છે. પર છે એટલે ત્રિવિધિના તાપ તો એને આવે છે. અતિવૃષ્ટિ થાય તો બીજાના ખેતરમાં તણાવવાનું છે, ભક્તના ખેતરમાં તણાવવાનું છે. દુકાળ પડે તો બીજાના ખેતરમાં મુકાય તો ભક્તના ખેતરમાં મુકાવાનું છે. કોરોના આવે તો બીજો મરવાનો, ભગવાનનો ભક્ત મરવાનો છે. અને તેમ છતાં શાસ્ત્રમાં એમ કીધું ભગવાનના ભક્તને ત્રિવિધિના તાપ નડતા નથી. એનામાં જ્ઞાન છે. જ્ઞાનના બળે કરીને એ ત્રિવિધિના તાપ કદાચ એનું કઈ હણી લેશે તો પણ એનામાં શું લેવાનું સમજણ? સુખ દુઃખના દેનાર તો ભગવાન છે ને. હકીકતમાં નિમિત્ત ગમે તે બને, ભગવાનના ભક્તને તો જો આજ્ઞામાં વર્તાઈશું તો સુખ દુઃખના દેનારા તો ભગવાન સ્વયં છે. આપણા માટે સ્વામિનારાયણ ભગવાન છે. આપણા માટે બીજા કોઈ પ્રાર્થ નથી. આપણા સ્વામિનારાયણ ભગવાન છે. તો આવા આપણને ધણી મળ્યા છે, આવો સત્સંગ મળ્યો છે, આવું જ્ઞાન મળ્યું છે. તો આ જ્ઞાનને બચાવી ક્યારે પણ આપણે હારી ન બેસીએ. આત્મહત્યા દેહ કે આત્મહત્યાની તો વાત જ નથી આવતી. દેહ કરીને તો આત્મહત્યાની વાત જ નથી આવતી. પણ બાપા કે ક્યારે પણ આપણે આપણા જીવાત્માના હત્યારાના બનીએ. કહેતા આવો સત્સંગ મળ્યો છે તેમ છતાં જો આપણે આપણા જીવાત્માનું કલ્યાણ ન સાધી શકીએ, વ્યવહાર ભંગ કરીને ભગવાન મુખ્ય ન કરી શકીએ તો આપણે જીવાત્માના હત્યારા છે. ક્યારે પણ જીવાત્માના હત્યારા ન બનીએ. દિન પ્રતિદિન વધારે વધારે ભગવાન ભજી સત્સંગનો લાભ લઈ ભગવાન બાપા, સ્વામી બાપા, પ્રેમ મૂર્તિ બાપાના આચાર્ય સ્વામી મહારાજને વધારે રાજી કરીએ. અને અંતમાં સ્વામી બાપા, સ્વામી બાપા અને સ્વામી મહારાજને ચરણ પ્રાર્થના કરીએ કે આપની આજ્ઞા પ્રમાણે વર્તવા માટે, વધારે વધારે બળ પામી શકીએ એના માટે ખૂબ ખૂબ દિવ્ય શક્તિ ભક્તિ અમને આપશો એ બાપાના ચરણોમાં પ્રાર્થના સાથે જય સ્વામિનારાયણ.